हेलो स्टूडेंट्स, गुड मॉर्निंग। આપણે લાસ્ટ લેક્ચરની અંદર ઓપરેટિંગ સિસ્ટમનું સ્ટ્રક્ચર જોયું હતું. એમાં આપણે એપ્રોચીસ ને એ બધી વસ્તુ જોઈ હતી, જેમ કે સિમ્પલ સ્ટ્રક્ચર, ધેન આફ્ટર લેયર એપ્રોચ, ધેન આફ્ટર માઇક્રો કર્નલ જોયું હતું અને મોડ્યુલ્સ એક બાકી હતું. એના પછી આજે આપણે જોવાનું છે ઓપરેટિંગ સિસ્ટમ્સ ઓપરેશન્સ. એ પહેલાં આપણે મોડ્યુલ સમજી લઈએ. હવે એક્ઝેક્ટલી મોડ્યુલ શું છે? The best current methodology for operating system design involves using object-oriented programming techniques to create a modular kernel. Here, the kernel has a set of core components and dynamically links in additional services either during boot time and during runtime. Such a strategy uses dynamically loadable modules and is common in modern implementation of Unix such as Solaris, Unix and Mac OS X. હવે સિમ્પલી મોડ્યુલ્સ એક્ઝેક્ટલી શું છે? તો કે આપણી અત્યારની કરંટ જે ઓપરેટિંગ સિસ્ટમ છે એની અંદર શું આવે છે? તો કે ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ પ્રોગ્રામિંગ ટેકનિક્સ. એ શેના થ્રુ થાય છે? તો કે મોડ્યુલર કર્નલ થ્રુ ક્રિએટ થાય છે. હિયર કર્નલ હેઝ અ સેટ ઓફ કોર કોમ્પોનન્ટ્સ એન્ડ ડાયનામિકલી લિંક વિથ અ સર્વિસ ડ્યુરિંગ બૂટ ટાઈમ એન્ડ રન ટાઈમ. કર્નલ સેટ ઓફ કોમ્પોનન્ટ્સનું બનેલું હોય છે અને એ ડાયનામિકલી લિંક હોય છે કોની સાથે? તો કે અધર સર્વિસીસ સાથે. ક્યારે? તો કે બૂટ ટાઈમ અને રન ટાઈમ, મતલબમાં કોઈ ઓપરેશન રન થાય છે અથવા તો કોઈ ઓપરેશનની પ્રિપેરેશન થાય છે ત્યારે. બરાબર. Such a strategy uses dynamically loaded modules and implemented of the Unix modern implementation of the Unix. આપણે ઉપર જોઈ યુનિક્સ ઓપરેટિંગ સિસ્ટમ છે એનું શું છે? આ મોડર્ન ઇમ્પ્લિમેન્ટેશન છે, કોમન મોડલ ઇમ્પ્લિમેન્ટેશન. સચ એઝ શેમાં આવે? તો કે લિનક્સ, મેક ઓએસ અને સોલરાઇસમાં. ઓકે. A core kernel with 7 types of loadable kernel modules. Core kernel total 7 ટાઈપના loadable kernel modules હોય છે. First, scheduling classes. Second, file system. Third, loadable system cells. Fourth, executable formats. Fifth, streams module. 6, miscellaneous. 7, device and bus driver. હવે શેડ્યુલ ક્લાસીસ. 7 ટાઈપના કર્નલ્સ હોય છે. શેડ્યુલિંગ. કઈ રીતે આવે? તો કે શેડ્યુલિંગ ક્લાસીસ ફોર એક્ઝામ્પલ તરીકે આપણે એક જોયું તો એમાં કેવું હોય કે 1 by 1 આમાંથી તમારે આ પ્રોસેસમાં જવાનું, આ પ્રોસેસમાં જવાનું, ત્યારબાદ આ પ્રોસેસમાં જવાનું, આ પ્રોસેસમાં જવાનું, આવી રીતે આખી શેડ્યુલ કરેલી હોય પ્રોસેસ પ્રાયોરિટી વાઇઝ. પ્રાયોરિટી 1, પ્રાયોરિટી 0 એ રીતે. ઓકે, દેખાય છે? જો પ્રાયોરિટી 0, પ્રાયોરિટી 1. બરાબર. હવે એક્ટિવ એરે મતલબમાં આની અંદર એક્ટિવ હોય અને આની અંદર એક્સપાયર, મતલબમાં આ જે હોય એ અંદર જવાની હોય અને આ કમ્પ્લીટ થવાની હોય. રિયલ ટાઈમ ટાસ્ક અને યુઝર ટાસ્ક, એવી રીતે બે વસ્તુ આવે. એમાં અલગ અલગ પ્રાયોરિટી વાઇઝ છે ને ટાસ્ક સેટ કરેલા હોય અને શેડ્યુલિંગ કરેલા હોય. બરાબર. સેકન્ડ હતી ફાઇલ સિસ્ટમ. ઓકે, તો આપણે લાસ્ટ ટાઈમ જોયું હતું કે 1 by 1 સિક્વન્શિયલી જાય. પહેલાં LFS પાસે જાય, શેલ પાસે જાય, કર્નલ પાસે જાય, હાર્ડવેર પાસે જાય, મતલબમાં આ ફાઇલ સિસ્ટમ. બરાબર. લોડેબલ સિસ્ટમ સેલ્સ.
હવે એની અંદર સિમ્પલી કેવું હોય કે કોઈ યુઝર હોય, બરાબર, યુઝર મોડ્યુલ અને કર્નલ મોડ્યુલ. પ્રોગ્રામ લખે, ફંક્શન કોલ થાય, કોલ થઈ અને એમાં શું થાય, ઇન્ટરપ્ટ થયું, બરાબર. તો હવે સિમ્પલી કોઈ બી ફંક્શન હોય છે એ કોલ થઈને ક્યાં જાય તો કે GULIBC મતલબમાં લાઇબ્રેરી હોય ને, લાઇબ્રેરી, ગ્લોબલ લાઇબ્રેરી, એમાં જાય. પછી ત્યાંથી ક્યાં જાય, કર્નલમાં જાય. પછી તો કે જો સપોઝ એને પોતાની સિસ્ટમનું મોડ્યુલ ને બધી વસ્તુ મળી રહી તો ત્યાંથી કમ્પ્લીટ થઈને પાછી વહી આવે, અધરવાઇઝ ઇન્ટરપ્ટ થઈ જાય, બરાબર. મતલબ બા કમ્પ્લીટ થઈ જાય. આ રીતે આખી સિક્વન્સ ચાલતી હોય. પછી એવી રીતે એક્ઝિક્યુટેડ ફોર્મેટ, બધા અલગ અલગ મોડ્યુલ્સ છે, બરાબર. લોડેબલ કર્નલ મોડ્યુલ્સ, બરાબર. જો અહીંયા આપ્યું યુઝર લેવલ, UNGC લાઇબ્રેરી, બરાબર. પછી કર્નલ સ્પેસ, પછી સિસ્ટમ કોલ ઇન્ટરફેસ, કર્નલ સર્વિસીસ, મોડ્યુલર ડિવાઇસીસ અને ફિઝિકલ હાર્ડવેર. ઓકે. પછી આવે છે સચ અ ડિઝાઇન અલાઉઝ ટુ કર્નલ ટુ પ્રોવાઇડ કોર ડિવાઇસ યેટ also allow certain features in the implemented dynamically. સિમ્પલી કર્નલની અંદર કોર સર્વિસીસ જે પ્રોવાઈડ કરવામાં આવે એની અંદર અલગ અલગ ફીચર્સ હોય એને ઇમ્પ્લિમેન્ટ કરેલા હોય ડાયનામિકલી, મતલબમાં તમે એને ચેન્જ કરી શકો એ રીતે. ધ ઓવરઓલ રિઝલ્ટ reassembles a layer system in the search. Kernel section has defined protected interface, but it is more flexible than a layered system. લેયર સિસ્ટમ કરતાં મોર ફ્લેક્સિબલ છે, મતલબમાં સિમ્પલી યુઝ કરી શકાય એ રીતની છે. લેયર્ડ સિસ્ટમ આપણે જે ઉપર જોઈ તેના કરતાં. ઓકે. ધ એપ્રોચીસ ઇઝ લાઇક અ માઇક્રોકર્નલ એપ્રોચીસ ઇન ધેટ a primary module has only core function and knowledge of call any other. Just minute. The approach is like the microkernel approaches in the primary module has only core function and knowledge of how to load and communicate with each other with other module, but it is the more efficient because module do not need to invoke message passing in order to communicate. હવે સિમ્પલી એવું કહેશે કે જે લેયર્ડ સિસ્ટમ છે એની અંદર કર્નલ સિસ્ટમ એની કરતાં કર્નલ સિસ્ટમ કેમ સારી છે, તો કે એની અંદરના જે એપ્રોચીસ છે માઇક્રો કર્નલ એપ્રોચીસ, એની અંદર કેવું હોય કે પ્રાઇમરી મોડ્યુલ હોય, ઓનલી પ્રાઇમરી મોડ્યુલ્સ અને એના ફંક્શન અને એનું નોલેજ હોય, મતલબમાં એને તે લોડ અને કોમ્યુનિકેટ વિથ ઈચ અધર મોડ્યુલ, બરાબર. બટ એ કેવું હોય છે એકદમ એફિશિયન્ટ હોય, ઇઝીલી યુઝ કરી શકાય એવું. અને બીજી વસ્તુ કે એમાં એવું નથી આવતું કે તમારે મેસેજ પાસ ઓન કરવો પડે, ચાલો આના પછી આ પ્રોસેસ આવશે, આના પછી આ પ્રોસેસ, એક વખત સેટ કરી દો એટલે સિક્વન્શિયલી ચાલ્યા રાખે, બરાબર. ધ એપલ મિકેનિક્સ મેક OS ઓપરેટિંગ સિસ્ટમ્સ યુઝિસ અ હાઇબ્રિડ સ્ટ્રક્ચર. એપલ મતલબ મેક OSની અંદર હાઇબ્રિડ સ્ટ્રક્ચર યુઝ થાય છે. મેક OS સ્ટ્રક્ચર ઇઝ ધ ઓપરેટિંગ સ્ટ્રક્ચર્સ the operating system using layer techniques, which one layer consists of the much microkernel. The top layer includes application, environment and set of services providing a physical interface to applications. Below this layer is a kernel environment which consists primarily of the merge microkernel and BSD kernel. હવે BSD kernel બરાબર. હવે BSD kernelમાં એક્ઝેક્ટલી શું આવે તમને બતાવું. જોયો આ સિક્વન્શિયલી આખો ગ્રાફ ને બધું આપેલું છે, એમાં તમે જોઈ શકો કે મિનિક્સ છે, પછી આ લિનક્સ છે, પછી નેટ ઓપન સ્ટેટ, યુનિક્સ, બરાબર. યુનિક્સની અંદર BSD આવે આખું, ફ્રી BSD, નેટ BSD, પછી ઓપન સર્વર, પછી યુનિક્સ વેર, પછી સોલરાઇઝ ને
આ રીતે આખું મતલબમાં આવે, બરાબર. હવે એની અંદર તમને એક વસ્તુ દીધી છે કે એપ્લિકેશન કમ્પોનન્ટ્સ અને કોમન સર્વિસીસ હોય ક્યાં જાય, BSD પાસે, અને પછી જાય મેચ આગળ. હવે મચ આગળ જાય છે ત્યાં એનું ડાયરેક્ટ કનેક્શન પણ હોય છે, પણ એ આખું શું કહેવાય, કર્નલ એન્વાયરમેન્ટ્સ. ઓકે, then the BSD components provide a BSD command line interface, support the networking and file system. It implements PostIRIX APIs, include pthread. ઓકે, then after એના પછીનો ઓપ્શન છે ઓપરેટિંગ સિસ્ટમ્સ ઓપરેશન્સ. ઓપરેટિંગ સિસ્ટમના ઓપરેશન. મોડર્ન ઓપરેટિંગ સિસ્ટમ આર ઇન્ટરપ્ટ ડ્રીવન. If there are no passes to execute, no IO device to service, and no user whom to respond, and operating system will sit quietly waiting for something is happen. Events are almost always signaled by the occurrence of an interrupt or a trap. Second, a trap is a software generated interrupt caused either by an error or by a specific request from a user program that an operating system's services is performed. હવે સિમ્પલી ઇન્ટરપ્ટ ડ્રીવન, મોડર્ન ઓપરેટિંગ સિસ્ટમ આર ઇન્ટરપ્ટ ડ્રીવન. ઇન્ટરપ્ટ ડ્રીવન ક્યારે આવે ઓપરેટિંગ સિસ્ટમમાં, કે જ્યારે તમારી પાસે કોઈ પણ પ્રોસેસ નથી, નો પ્રોસેસ ટુ એક્ઝિક્યુટ કરવા માટે કોઈ પણ પ્રોસેસ નથી, એક પણ IO ડિવાઇસ નથી સર્વિસ માટે, દેન આફ્ટર કોઈ યુઝરનો રિસ્પોન્સ નથી તમારી પાસે, ત્યારે શું થાય છે, ઓપરેટિંગ સિસ્ટમ આખી ક્વાઇટ થઈ જશે, મતલબમાં બંધ થઈ જાય છે, બરાબર. વેઇટિંગ ફોર સમથિંગ હેપન, એ શું કરે છે, કંઈક નવી પ્રોસેસ મળે અથવા તો નવો યુઝરનો કંઈક રિસ્પોન્સ આવે એની શું કરે છે, વેઇટ કરે છે. Events are almost already signal occurrence of the interrupt or a trap. જ્યાં સુધી તમારી પાસે કોઈ ઇવેન્ટનો સિગ્નલ નથી આવતો ત્યાં સુધી શું થશે, ઇન્ટરપ્ટ થઈ જશે. અ ટ્રેપ ઇઝ અ સિસ્ટમ જનરેટેડ ઇન્ટરપ્ટ. ટ્રેપ શું છે તો કે સિસ્ટમ જનરેટેડ કોઝેસ છે. એની અંદર સિમ્પલી કેવું, સ્પેસિફિક રિક્વેસ્ટ ફ્રોમ ધ યુઝર. જ્યારે યુઝર પાસેથી કોઈ સ્પેસિફિક પ્રોગ્રામ આવે, બરાબર, ત્યારે ઓપરેટિંગ સિસ્ટમ શું કરે છે, સર્વિસ પરફોર્મ કરે છે. ધ ઇન્ટરપ્ટ ડ્રીવન નેચર્સ ઓફ ઓપરેટિંગ સિસ્ટમ ડિફાઇન ધ સર્વિસ સિસ્ટમ જનરેટેડ સ્ટ્રક્ચર. ફોર each types of interrupts, separate segments code in the operating system determines when action should be taken. An interrupt system routine is provided that the responsible for dealing with the interrupt. ડ્રીવન નેચર જે છે ઓપરેટિંગ સિસ્ટમનું, એ જનરલી કેવું છે, જનરલ સ્ટ્રક્ચર છે સિસ્ટમનો, કે એની અંદર શું હોય કે સેપરેટ કોડ્સ હોય, સેગમેન્ટ્સ હોય, મતલબમાં એક્શન્સ થતી હોય, સર્વિસીસ પ્રોવાઈડ થતી હોય. ડ્યુરિંગ જ્યારે કોઈ તમે ઓપરેશન્સ કરો છો ત્યારે એનો રિસ્પોન્સ થતો હોય, ત્યારે એમાં ઇન્ટરપ્ટ સર્વિસ જે છે ને એ રિસ્પોન્સિબલ હોય. શા માટે તો કે એ જે પ્રોસેસ હોય એને ઇન્ટરપ્ટ કરવા માટે. ધ ઓપરેટિંગ સિસ્ટમ્સ એન્ડ ધ યુઝર શેર ધ હાર્ડવેર એન્ડ સોફ્ટવેર રિસોર્સિસ ઓફ ધ કોમ્પ્યુટર સિસ્ટમ. ઓપરેટિંગ સિસ્ટમ શું કરે, યુઝર સાથે સોફ્ટવેર અને હાર્ડવેરને શેર કરે કોમ્પ્યુટર સિસ્ટમના. વી નીડ ટુ મેક શ્યોર ધેટ એરર ઇન અ યુઝર પ્રોગ્રામ could cause the program only of the one programs that was running. જ્યારે કોઈ યુઝર હોય એના પ્રોગ્રામની અંદર એરર આવે ત્યારે શું હોય કે કોઈ એક પ્રોબ્લેમ્સ હોય એને સોલ્વ કરવા માટે એક જ પ્રોગ્રામ્સને એટ અ ટાઈમ રન કરવો પડે, બરાબર. વિથ શેરિંગ many processes could be adversely affected by the bug in a program. સપોઝ મલ્ટિપલ પ્રોસેસને તમે કરો તો પ્રોગ્રામની અંદર કોઈ બગ આવી જાય. ફોર એક્ઝામ્પલ, ઇફ અ પ્રોસેસ gets stuck in a infinite loop, this loop could prevent the current operation in a many other process.
ફોર એક્ઝામ્પલ તરીકે જ્યારે તમે કોઈ સ્ટ્રેકમાં ડેટા એડ કરતા હો, પ્રોસેસને એડ કરતા હો, બરાબર, ત્યારે શું થાય, ઇનફાઇનાઇટ લૂપમાં ચાલ્યું જાય તો ત્યારે શું હોય, તો ત્યારે મલ્ટિપલ પ્રોસેસ એક સાથે થતી હોય, બરાબર. વિધાઉટ protection against this sort of error, either a computer must execute only one process at a time and all output must be suspected. જ્યારે તમારે એ પ્રોગ્રામ્સ હોય એને એક્ઝિક્યુટ કરવો હોય, બરાબર, ત્યારે તમારે એટ અ ટાઈમ વન પ્રોસેસ જ લેવી પડે. ધેન આફ્ટર ડ્યુઅલ મોડ ઓપરેશન. હવે એક્ઝેક્ટલી ડ્યુઅલ મોડ ઓપરેશન શું છે? ડ્યુઅલ મોડ ઓપરેશન અલાઉસ OS ટુ પ્રોટેક્ટ ઇટ સેલ્ફ એન્ડ અધર સિસ્ટમ કોમ્પોનન્ટ્સ. ડ્યુઅલ મોડ ઓપરેશન જે આવે એ શેના માટે હોય, તો કે ઓએસને પણ પ્રોટેક્ટ કરે, ઓએસ પોતાની જાતને પણ પ્રોટેક્ટ કરે મતલબમાં, અને અધર સિસ્ટમ કોમ્પોનન્ટ્સ હોય એને પણ કરે. ધેન આફ્ટર યુઝર મોડ એન્ડ કર્નલ મોડ. Mode bit provides by hardware provides ability to distinguish when system is running user code or kernel code. Some instruction designed as a privileged only execute in kernel mode. System call change mode to kernel, returns from call reset it to user. જ્યારે bit mode provides the hardware. Bit mode provided by hardware provides ability to distinguish when a system using, મતલબમાં જ્યારે સિસ્ટમની અંદર યુઝર કોડ અથવા તો કર્નલ કોડ રન થતો હોય ત્યારે સમ ઇન્સ્ટ્રક્શન, મતલબમાં કોડ સમ ઇન્સ્ટ્રક્શન ડિઝાઇન બાય પ્રિવિલેજ ઓનલી એક્ઝિક્યુટેબલ કર્નલ મોડ. ખાલી એક્ઝિક્યુટેબલ કર્નલ મોડ હોય ને એ સિસ્ટમની અંદરનો ચેન્જીસ કરી શકે. ધેન આફ્ટર રિટર્ન ફ્રોમ કોલ રિસેટ ઇટ ટુ યુઝરને કહે કે તમે એ પ્રોસેસને રિટર્ન કોલ કરો. ઓકે. ધેન આફ્ટર ટ્રાન્ઝિશન ફ્રોમ ધ યુઝર ટુ કર્નલ મોડ. ટાઈમર ટુ પ્રિવેન્ટ ઇનફાઇનાઇટ લૂપ. પ્રોસેસ હગિંગ રિસોર્સ સેટ ઇન્ટરપ્ટ આફ્ટર સ્પેસિફિક પીરિયડ. જ્યારે ઇનફાઇનાઇટ લૂપ હોય ત્યારે શું હોય, કોઈ સ્પેસિફિક પીરિયડ માટે એ જે પ્રોસેસ હોય એને શું કરી દીધી હોય, ઇન્ટરપ્ટ કરી લીધી હોય, બરાબર. ધેન આફ્ટર ઓપરેટિંગ સિસ્ટમ ડિટરમાઇન્સ કાઉન્ટર. ઓપરેટિંગ સિસ્ટમ શું કરી શકે, કાઉન્ટર્સને ડિક્રીમેન્ટ કરી શકે, બરાબર. વેન કાઉન્ટર ઇઝ 0 જનરેટ એન ઇન્ટરપ્ટ. ઇન્ટરપ્ટ મતલબ વન ટાઈપ ઓફ એક એરર જોવા આવે. સેટઅપ before scheduling process to regain control or terminate programs that execute allocated time. હવે એક્ઝેક્ટલી યુઝર મોડ અને કર્નલ મોડમાં ફરક શું આવે? સિમ્પલી જ્યારે યુઝર હોય એ પ્રોસેસને એક્ઝિક્યુટ કરે, બરાબર, ત્યારે શું કરે, સિસ્ટમ કોલ, બરાબર. ત્યારે શું થાય, ટ્રેપ થાય, મોડલ બીટ 0 થાય, એક્ઝિક્યુટ સિસ્ટમ કોલ જે કોલ્સ કરેલી હોય યુઝર એને શું કરે, એક્ઝિક્યુટ કરે. રિટર્ન બીટ 0 એટલે મતલબમાં રિટર્ન ફ્રોમ સિસ્ટમ કોલ્સ, અને ત્યારબાદ શું થાય, યુઝર પાસે જાય. મતલબમાં યુઝર પાસે કોઈ પ્રોસેસ આવે એ કર્નલમાં જાય, ત્યાં જઈને એક્ઝિક્યુટ થાય, ત્યાંથી એક્ઝિક્યુટ થઈ યુઝર મોડમાં પાછી રિટર્ન થાય. ઇફ અ computer system has multiple user and allow a concurrent execute of multiple process, then access of data must be regulated. For that purpose mechanism ensure that file, memory segments, CPU and other resources can be operated by only those process and gain proper authorization from the operating system. જ્યારે કોમ્પ્યુટર સિસ્ટમની અંદર મલ્ટિપલ યુઝર્સ હોય, to allow a concurrent execute multiple process, then access the data must be regularly data તો એક્સેસ થાય. બટ જ્યારે ફોર ધેટ પર્પઝ કોઈ એક પર્પઝ માટે શું થતું હોય, મેમરી, ફાઇલ, સેગમેન્ટ્સ આ બધી વસ્તુ યુઝ થતી હોય, ઓપરેટ થતા હોય, રિસોર્સિસ યુઝ થતા હોય, ત્યારે શું થાય, કોઈ એક પર્ટિક્યુલર પ્રોસેસ હોય એને આખી ઓપરેટિંગ સિસ્ટમની અંદર રન કરવામાં આવે.
ધેન આફ્ટર આવે છે પ્રોટેક્શન એન્ડ સિક્યોરિટી. Protection is any mechanism for controlling the access of processes or users to the process resource defined by a computer system. This mechanism must provided means for specification of the controls to be મતલબમાં સિમ્પલી પ્રોટેક્શન કઈ રીતે યુઝ થાય, તેના આફ્ટર એની સિક્યોરિટી કઈ છે, એ બધી વસ્તુ આવે. બરાબર. આની અંદર પ્રોટેક્શન કેન ઇમ્પ્રૂવ રિલાયબિલિટી, મતલબમાં વિશ્વાસ કરી શકો તમે એના પર. રિલાયબલ એટલે મતલબ આમ ટ્રસ્ટેબલ હોય એ વસ્તુ. બરાબર, એવું પ્રોટેક્શન છે. બીજી વસ્તુ ધેન આફ્ટર a protection oriented system provides a means of distinguish between authorized and unauthorized user. પ્રોટેક્શન ઓરિએન્ટેડ સિસ્ટમ પ્રોવાઈડ મતલબમાં એ શું પ્રોવાઈડ કરે તો કે ઓથોરાઇઝડ યુઝ. કેમ કે અમુક વસ્તુની પરમિશન હોય તો એને ઓથોરાઇઝ, અને અમુક વસ્તુ હોય તમે સિમ્પલી કોઈ બી વેબસાઇટ હોય તો અનઓથોરાઇઝ એક્સેસ એવું બતાવી દે ક્યારેક. બરાબર, તો આ બધી વસ્તુ આવે. ધેન આફ્ટર બીજી વસ્તુ, ઇટ ઇઝ ધ જોબ ઓફ સિક્યોરિટી ટુ ડિફાઇન અ સિસ્ટમ ફ્રોમ એક્સટર્નલ એન્ડ ઇન્ટરનલ અટેક્સ. ઇટ અ જોબ ઓફ સિક્યોરિટી મતલબમાં એ સિક્યુરિટીની વન ટાઈપ ઓફ એક જોબ છે કે શું કરે છે તો કે ઇન્ટરનલ અને એક્સટર્નલ અટેક્સ, મતલબમાં અનઓથોરાઇઝ એક્સેસ આવે તો એ વન ટાઈપ ઓફ શું કહેવાય, એક્સટર્નલ અટેક્સ. ક્યારેક કોઈક બગ્સ આવી જાય તો આ બધી વસ્તુને ધ્યાનમાં રાખવું પડે. બરાબર. ધેન આફ્ટર બીજી વસ્તુ, મોસ્ટ ઓપરેટિંગ સિસ્ટમ મેન્ટેન અ લિસ્ટ ઓફ યુઝર નેમ એન્ડ એસોસિએટેડ યુઝર આઈડેન્ટિફાયર્સ. જે ઓપરેટિંગ સિસ્ટમ હોય એ શું મેન્ટેન કરે તો કે યુઝર નેમ અને એસોસિએટેડ યુઝર આઈડેન્ટિફાયર્સ, યુઝરની આઈડી. બરાબર. યુઝર આઈડી then associated with all files, processes of that users to determine access control. યુઝર આઈડી હોય એ શેના માટે એસોસિએટ કરવામાં આવેલી તો કે ઓલ પ્રોસેસ માટે, ઓલ ફાઇલ્સ માટે, કે જે યુઝરને મતલબમાં એ યુઝર હોય એ ડિટરમાઇન્ડ ટુ એક્સેસ કંટ્રોલ, મતલબમાં એ ફાઇલને રિગાર્ડિંગ કંઈ પણ કંટ્રોલ્સ હોય તો એક્સેસ કરી શકે. ગ્રુપ આઈડેન્ટિફાયર, જેવી રીતે યુઝર આઈડી આવે છે એવી રીતે ગ્રુપ આઈડેન્ટિફાયર. ગ્રુપ આઈડેન્ટિફાયર allows set of users to be defined and controls manage that also associated with each process. For privilege escalation allows user to change effective ID with their more rights. હવે સિમ્પલી ગ્રુપ આઈડી હોય એ શું કરે તો કે જે યુઝર્સ હોય એને જે એક્સેસ આપેલો સેટ ઓફ યુઝર્સ હોય. ગ્રુપ આઈડીની અંદર શું હોય, સેટ ઓફ યુઝર. જ્યારે યુઝર હોય એની અંદર કેવું હોય કે એક જ યુઝર હોય અને એને અમુક કંટ્રોલ્સને એવું આપવામાં, પણ ગ્રુપની અંદર શું હોય છે, મલ્ટિપલ યુઝર હોય અને એને અલગ અલગ પ્રોસેસ, અલગ અલગ કંટ્રોલ મેનેજ કરવા માટે આવેલા હોય. તો એ ચેક કરે કે એને કઈ રીતે કરવાનું, શું કરવાનું, એ બધી વસ્તુ. બરાબર. ધેન આફ્ટર કર્નલ ડેટા સ્ટ્રક્ચર. હવે સિમ્પલી મેં જે તમને લાસ્ટ ટાઈમ સમજાવ્યું હતું ને એના જેવું તે સિમ્પલી કેવું હોય, કર્નલ ઇન્ટરફેસ હોય, કર્નલ વિથ સિસ્ટમ સેલ્સ. આ રીતે આખું સ્ટ્રક્ચર હોય. તો એની અંદર એને કર્નલ ઇન્ટરફેસ કહેવાય. બરાબર. એની અંદર એક પ્રોસેસ આવે જાય, પછી બીજી પ્રોસેસ જાય, ત્રીજી, ચોથી, પાંચમી, છઠ્ઠી, વન બાય વન એક પછી એક બધી પ્રોસેસ રન થતી હોય, આઉટપુટ થતી. એવી જ રીતે પેરિફરલ પણ આઉટપુટ અને ઇન થતા હોય છે. બીજી વસ્તુ, હવે સિમ્પલી જે કર્નલ સિસ્ટમ છે મેમરી, એમાં કેવું હોય કે ફાઇલ ડિસ્પેચરમાં કેવું હોય કે પર પ્રોસેસ ઓપન ફાઇલ ટેબલ, અલગ અલગ યુઝર પ્રોસેસ મેમરી હોય કે જેની અંદરથી અલગ અલગ પ્રોસેસ આવતી હોય. બરાબર. એની અંદર સિસ્ટમ વાઇડ ઓપન
ફાઇલ ટેબલ. હવે એની અંદર કેવું હોય કે બે હોય, રિલેટેડ ટેબલ્સ અલગ અલગ આવે, બરાબર. એકમાં ફાઇલ સિસ્ટમ લોડેડ આવે અને એકમાં નેટવર્કિંગ રેકોર્ડ. મતલબમાં બંનેની અંદર અલગ અલગ રેકોર્ડ બી થતા હોય કે કયો ડેટા આવ્યો, ક્યાં ગયો, શું થયું, કેમ આવ્યો, મતલબમાં વોટ એવર જે પણ આખી એની ઇન્સ્ટ્રક્શન હશે એ બધી વસ્તુ આવશે, બરાબર. તો ઓપરેટિંગ સિસ્ટમ મસ્ટ keep a lots of information about the current states of system. ઓપરેટિંગ સિસ્ટમ શું કરે, લોટ્સ ઓફ ઇન્ફોર્મેશન અબાઉટ કરંટ સ્ટેટ ઓફ સિસ્ટમ, અત્યારે સિસ્ટમનું સ્ટેટ શું છે એના માટેની લોટ્સ ઓફ ઇન્ફોર્મેશનને એ રાખે છે, બરાબર. એઝ થિંગ્સ હેપન વિથ ધ સિસ્ટમ્સ that data structure must be changed or reflected current reality. For example, a new process might occur created when a user logs into the system. The kernel must create a data structure representing with the new process and link it the data structure representing all of other processing in the system. મતલબમાં કોઈ નવી પ્રોસેસ અંદર આવે છે, સિસ્ટમની અંદર લોગિન્સ થાય છે, લોગ્સ ઓન ટુ ધ સિસ્ટમ, તો કર્નલ શું કરે છે એના માટેનું ડેટા સ્ટ્રક્ચર રિપ્રેઝન્ટ કરે છે ન્યૂ પ્રોસેસ માટેનું, બરાબર, કે એને કઈ રીતે એક્ઝિક્યુટ કરવી, આખું મતલબમાં એ સિસ્ટમ એની પ્રોસેસ બતાવી દે, બરાબર. મોસ્ટલી these data structure exist the physical memory are accessible only by the kernel and subsystem. Data structures certain data and processes. Data structure has a purpose and also some are used to several kernel subsystems. They are more simple than they appear at first sight. Understanding the Linux kernel hinges on understanding the data structure. Uses the various functions with the Linux kernel makes them. This section bases its description of the Linux kernel on its structure. It talks about each kernel subsystem in terms of algorithms, which are method of getting things done and using kernel's data structure. હવે સિમ્પલી કર્નલ ડેટા સ્ટ્રક્ચરની અંદર આવે શું, એની અંદર લિનક્સ કર્નલ કે સિમ્પલી કોઈ બી કેવું હોય કે અલ્ગોરિધમ પર વર્ક કરતું હોય કે 1 by 1, ઇફ આ પ્રોસેસ અહીંયા એડ કરીશ તો એના માટે આવું થશે, આને એડ કરીશ તો આવું થશે, આના પરથી જો આ ન થાય તો એના બદલે આ થવું જોઈએ, એટલે મતલબમાં આખો અલ્ગોરિધમ બનાવેલો હોય કે આ પ્રોસેસને થવા માટે આટલી પ્રોસેસમાં જવું પડશે, આના પછી આ આવશે, આના પછી આ આવશે, આના પછી, એટલે મતલબમાં આખી જે લિનક્સ કર્નલ છે એની અંદર શું કરેલી હોય, અન્ડરસ્ટેન્ડ કરેલી હોય, આખું ડેટા સ્ટ્રક્ચર બનાવેલું હોય, સમ ઓફ વેરિએશન ઓફ ધ ફંક્શન, મતલબમાં અલગ અલગ ફંક્શન એડ કરેલા હોય, બરાબર, અને એના થ્રુ આખું એક અલ્ગોરિધમ બનાવેલો હોય, સબસિસ્ટમ ઇન્ટુ ટર્ન્સ ઇન. ઇટ ટોક્સ અબાઉટ each kernel subsystem in terms of its અલ્ગોરિધમ, શેના પર વર્ક કરતી હોય, આખા અલ્ગોરિધમ ઉપર કે શેના પછી શું કરવું એ વસ્તુ. ઓકે, એ વસ્તુ થયા બાદ હવે સિમ્પલી એક બીજી વસ્તુ આપણે જોવાની છે, કમ્પ્યુટિંગ એન્વાયરમેન્ટલ. તો એની અંદર અલગ અલગ કોમ્પ્યુટિંગ આવે, ટ્રેડિશનલ કોમ્પ્યુટિંગ, ક્લાયન્ટ સર્વર કોમ્પ્યુટિંગ, પિયર ટુ પિયર કોમ્પ્યુટિંગ, વેબ બેઝ કોમ્પ્યુટિંગ, બરાબર. તો આપણે અત્યારે ફર્સ્ટ જોશું ટ્રેડિશનલ કમ્પ્યુટિંગ. ઓકે, ટ્રેડિશનલ કમ્પ્યુટિંગ સિમ્પલી ટ્રેડિશનલ કમ્પ્યુટરમાં બે વસ્તુ આવે, શેર્ડ હોસ્ટિંગ અને ડેડિકેટેડ હોસ્ટિંગ, બરાબર. શેર્ડ હોસ્ટિંગ કોને કહેવાય, ડેડિકેટેડ હોસ્ટિંગ કોને કહેવાય, એ વસ્તુ હું તમને કહું. અને બીજી વસ્તુ કે લોકલ એરિયા નેટવર્ક ઓન ઇન્ટરનેટ. ટ્રેડિશનલ કોમ્પ્યુટિંગ ક્યાં થાય, લોકલ એરિયા નેટવર્કની અંદર. મતલબમાં કેવું હોય કે સિમ્પલી લોકલ એરિયા નેટવર્ક કોને કહેવાય, તો કે એક જ લાઇનની અંદર બધા કોમ્પ્યુટર કનેક્ટેડ હોય, મતલબમાં એક
એલએન લેન અને વેન અને મેન આવી રીતે અલગ અલગ. લોકલ એરિયા નેટવર્ક એટલે શું થાય, એક જ બિલ્ડિંગની અંદર તમારે એક વાયર થ્રુ બધી જગ્યાએ લઈ જવું છે તો એને શું કહેવાશે, લોકલ એરિયા નેટવર્ક. અને એને તમારે ઇન્ટરનેટ સાથે કનેક્ટ કરવાનું છે, બરાબર. તો હવે સિમ્પલી એઝ અ કમ્પ્યુટિંગ મેઝર્સ the lines separating many of the traditional computing environment is blurring. The environment consists the PC connected to the internet with a server providing files and print services, terminal attached to mainframes were prevalent at many companies as well, which even fewer remote access to portability operation. હવે સિમ્પલી મેં તમને જે કીધું એમ કે અમુક કંપનીઝ હોય એની અંદર કેવું હોય કે એક સ્ટ્રક્ચર આખું હોય કે એક સિસ્ટમની સાથે મતલબમાં એક જ વાયર થ્રુ તમે કરી શકો, સ્મોલ લાઇન્સ થ્રુ, એક કેબલ થ્રુ, બરાબર. તો એના માટે તમારે શું કરવાનું હોય છે, ટ્રેડિશનલ કોમ્પ્યુટિંગ. ધીઝ કમ્પ્યુટર્સ the current trends toward prevent more way to access the computing environments. Web technologies are stretching the boundaries of the traditional computing. Companies establish a portal which provides web accessibility to their internal servers. હવે સિમ્પલી એક સર્વર હોય કે એની સાથે બધા કનેક્ટેડ હોય, બરાબર, કે જેના થ્રુ તમે યુઝ કરી શકતા હોય છે. ધેન આફ્ટર network computers are essentially terminals that understand web-based computing. Handheld computers are synchronized with PCs to allow very portable use of company information. Handheld PDS can also connect to wireless network to use the company's web portal. Batch system process jobs in bulk with predetermined inputs. Interact system waited for the inputs from user to optimize the use of the computing resources. Multiple users shared times on these system. Time sharing systems use the timer and schedule algorithm to rapid cycle process through the CPU given each users share these resources. હવે સિમ્પલી ટ્રેડિશનલ કોમ્પ્યુટિંગ્સ મેં તમને અહીંયા કીધું શેર્ડ હોસ્ટિંગ અને ડેડિકેટેડ હોસ્ટિંગ. એવી જ રીતે હવે સિમ્પલી ટ્રેડિશનલ સર્વર અને ક્લાઉડ સર્વર. હવે સિમ્પલી કેવું હોય કે ટ્રેડિશનલ સર્વરમાં કેવું હોય કે ઇન્ફોર્મેશન ક્યાં જાય, ઇન્ટરનેટ ઉપરથી કસ્ટમર એન્વાયરમેન્ટ પાસે જાય. એમાં કેવું હોય કે આઈટી ઇન્ફ્રાસ્ટ્રક્ચર હોય, સર્વિસ હોય અને છેલ્લે યુઝર હોય. હવે સિમ્પલી એવું જ એના બદલે ક્લાઉડ કોમ્પ્યુટિંગ, એમાં કેવું હોય સિમ્પલી આઈટી ઇન્ફ્રાસ્ટ્રક્ચર, ઇન્ફોર્મેશન સર્વિસીસ બધું ઇન્ટરનેટ ઉપર ડાયરેક્ટ એક્સેસ કરી શકે, બરાબર, કસ્ટમર. જ્યારે ટ્રેડિશનલની અંદર શું હોય, ખાલી ઇન્ફોર્મેશન હોય એ ઇન્ટરનેટ ઉપરથી, ત્યારબાદ આઈટી ઇન્ફ્રાસ્ટ્રક્ચર, ત્યારબાદ સર્વિસીસ અને યુઝર. હવે આ બધી વસ્તુ ક્લાઉડ સર્વિસીસમાં ક્યાં આવે તો કે ડાયરેક્ટ ઇન્ટરનેટ ઉપરથી જ બધી વસ્તુ આવે. બીજી વસ્તુ કે જે ટ્રેડિશનલ કોમ્પ્યુટિંગ આપણે કરીએ છીએ એની અંદર સિમ્પલી કેવું હોય કે ટ્રેડિશનલ કોમ્પ્યુટિંગની અંદર એક સર્વર હોય, બરાબર, એની સાથે મલ્ટિપલ યુઝર્સ કનેક્ટેડ હોય. ફોર એક્ઝામ્પલ તરીકે લેન હોય તો મેં તમને કીધું એમ કે એની અંદર કેવું હોય કે મલ્ટિપલ યુઝર્સ હોય, એક લાઇન સાથે કનેક્ટેડ હોય, એમાં મલ્ટિપલ પાછા બધા અલગ અલગ કનેક્ટેડ હોય. હવે બીજી વસ્તુ ટ્રેડિશનલ કોમ્પ્યુટિંગ એન્વાયરમેન્ટ. ટ્રેડિશનલ કોમ્પ્યુટિંગ એન્વાયરમેન્ટમાં શું આવે, એપ્લિકેશન, પ્લેટફોર્મ ને ઇન્ફ્રાસ્ટ્રક્ચર આખું આમ સિક્વન્સ વાઇઝ આવતું હોય, જેની અંદર આવી રીતે આપણને આપેલું છે કે એને અલગ અલગ રિસોર્સિસ એલોકેટ કરેલા હોય. યુઝર મલ્ટિપલ યુઝર હોય તો અલગ અલગ ટાઈમ શેરિંગ આપેલું હોય. ટાઈમ શેરિંગની મદદથી શું કરે, પોતાના રિસોર્સિસને એ બધી વસ્તુ શેર કરી શકે અલગ અલગ યુઝર સાથે. ઓકે, તો આ આખી વસ્તુ શેમાં આવે છે, ટ્રેડિશનલ કોમ્પ્યુટિંગમાં. હવે જે નેક્સ્ટ છે ક્લાયન્ટ સર્વર કોમ્પ્યુટિંગ, પિયર ટુ પિયર અને વેબ બેઝ, એ આપણે નેક્સ્ટ ટાઈમ જોઈશું. હવે સિમ્પલી આજે આપણે શું જોયું હતું તો કે આજે ઓપરેટિંગ સિસ્ટમનું એક સ્ટ્રક્ચર જે કર્નલ છે, મોડ્યુલ્સ છે એ જોયું હતું. તો મોડ્યુલ્સમાં ટોટલ લોડેબલ 7 કર્નલ્સ મોડ્યુલ્સ આવે. એની અંદર પહેલું આવે શેડ્યુલ ક્લાસીસ, સેકન્ડ આવે ફાઇલ સિસ્ટમ, થર્ડ આવે લોડેબલ સિસ્ટમ, ફોર્થ આવે એક્ઝિક્યુટેબલ ફોર્મેટ, ફિફ્થ આવે સ્ટ્રીમ મોડ્યુલ્સ.
6 આવે મિસેલેનિયસ અને 7 આવે ડિવાઇસ એન્ડ બસ ડ્રાઈવર. આટલી વસ્તુ જોયું. ધેન આફ્ટર આપણે ઓપરેટિંગ સિસ્ટમના ઓપરેશન્સ જોયા કે કઈ રીતે થાય, ટ્રેપ થાય, એક્ઝિક્યુટ થાય, ઇન્ટરપ્ટ થાય, કઈ રીતે સિસ્ટમની અંદર વર્કિંગ થાય છે. ધેન આફ્ટર ડ્યુઅલ મોડ ઓપરેશન જોયા. એ વન ટાઈપ ઓફ આનો જ પાર્ટ છે, બરાબર. એની અંદર ટ્રાન્ઝિશન ફ્રોમ ધ યુઝર ટુ કર્નલ મોડ, કે કોઈ પ્રોસેસ હોય યુઝર પાસેથી આવે તો એક્ઝિક્યુટ થવા માટે તો ક્યાં જાય, સિસ્ટમમાં જાય, સિસ્ટમ પાસેથી ક્યાં જાય, કર્નલમાં જાય, કર્નલ પાસેથી પાછી કોની પાસે જાય તો કે સિસ્ટમ સેલ્સ પાસે જાય અને પછી યુઝરને આઉટપુટ મળે. ધેન આફ્ટર પ્રોટેક્શન અને સિક્યુરિટી ને પ્રોટેક્શનમાં કેવું હોય કે યુઝરને અમુક પ્રકારની આઈડીસ આપેલી હોય કે જેના થ્રુ એ અલગ અલગ કંટ્રોલ્સ પણ આપેલા હોય અને મલ્ટિપલ ગ્રુપ્સ યુઝર હોય એનું એક ગ્રુપ આઈડી હોય અને એમાંથી ગ્રુપ આઈડી થ્રુ, ગ્રુપ આઈડેન્ટિફાયર થ્રુ એ શું કરી શકે, ઇફેક્ટની આઈડી પણ ચેન્જ કરી શકે, રાઇટ્સ પણ ચેન્જ કરી શકે, યુઝરને વધારે રાઇટ્સ પણ આપી શકે, ઓછા આપી શકે, આ રીતે. ધેન આફ્ટર આપણે જોયું હતું કર્નલ ડેટા સ્ટ્રક્ચર. ધેન આફ્ટર આપણે જોવાનું છે કમ્પ્યુટિંગ એન્વાયરમેન્ટ ટ્રેડિશનલ કમ્પ્યુટિંગ, બરાબર. એની અંદર આપણે ટ્રેડિશનલ કમ્પ્યુટિંગ જોઈ કે જેની અંદર નેટવર્ક કમ્પ્યુટર લેન થ્રુ કનેક્ટેડ હોય, બરાબર, કે જેની અંદર અલગ અલગ કનેક્ટેડ હોય છે. ઓકે, આટલી વસ્તુ કમ્પ્લીટ કરી. હવે આપણે લેક્ચરને કમ્પ્લીટ કરીશું.